ગુજરાતમાં રોજગારી હોય, વિકાસ હોય, તેના નામે સરકાર બણગા ફૂંકતી હોય છે, પરંતુ થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી જે પ્રકારે એક ખાનગી કંપનીના વોક ઇન ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા, તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા હતા, જેમાં સરકારના દાવાઓની હવા કાઢતી આ ઘટના બની હતી ને સરકાર પર લોકો ફિટકારની લાગણી પણ વરસાવી રહ્યા હતા। ત્યારબાદ આ ઘટના બાદ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ફ્રન્ટ ફૂટ ઉપર આવ્યા છે અને આ ઘટનાને લઈને હવે કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે। જી હા, કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા આવા ખોટા વિડીયો છે તે વાયરલ કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને સરકારને નીચો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે અને સાથે તેમણે એક ટ્વીટ પણ કર્યું છે। તેમાં શું વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચના ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી થોર્મેક્સ નામની કંપનીમાં થોડાક દિવસ પહેલાં એક વોક ઇન ઇન્ટરવ્યૂનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તે કાર્યક્રમે સરકારની પોલ ઉઘાડી પાડી છે। એક તરફ સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે, યુવાનોને રોજગારી આપવાના બણગાઓ ફૂંકવામાં આવતા હોય છે, પરંતુ આ વિડીયોએ સરકારના દાવાની હવા કાઢી હતી। આ ઘટના સામે આવ્યા બાદ વિરોધ પક્ષ દ્વારા પણ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરવામાં આવ્યો હતો ને આ માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે આ જે વિડીયો હતો તેની ટીકા કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર પર માછલા પણ ધોવામાં આવ્યા હતા। જોકે આ ઘટના બન્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ફ્રન્ટ ફૂટ ઉપર આવ્યા છે, સરકારના પ્રવક્તા પણ હવે નિવેદન આપી રહ્યા છે અને જે ઘટના બની છે, જે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જે ભીડ ઉમટી હતી તેને લઈને સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી રહી છે। જણાવી દઈએ કે થોર્મેક્સ કંપનીમાં માત્ર 10 જેટલી જગ્યાઓ માટે પોસ્ટ માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ઉમટી પડ્યા હતા। આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડવામાં આવ્યું છે, જેમાં તેઓ દ્વારા પહેલાં તો ફેસબુકના માધ્યમથી લખવામાં આવ્યું છે, અંકલેશ્વરથી વાયરલ થયેલા વિડીયો દ્વારા ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે। વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત સ્પષ્ટપણે જણાવે છે કે તેમને અનુભવી ઉમેદવારની જરૂર છે અને આનો અર્થ એ થાય છે કે ઇન્ટરવ્યૂ ભાગ લેનારાઓ પહેલેથી જ અન્યત્રે નોકરી કરે છે, તેથી આ વ્યક્તિ બેરોજગાર હોવાની કલ્પના પણ પાયાવિહોણી છે। તે સ્પષ્ટ છે કે ગુજરાત વિશે નકારાત્મકતા ફેલાવી એક કોંગ્રેસની આદત છે। જ્યાં પ્રકારે તેમણે ફેસબુક ઉપર એ પોસ્ટ મૂકતા કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડ્યું અને આ વિડીયોને તેમણે આ કોંગ્રેસ નકારાત્મકતા ગુજરાતની ફેલાવીને ગુજરાતને બદનામ કરતી હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા છે। સાથે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। તે નિવેદનમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। भरूच जिला में झगड़िया जीआईडीसी, अंकलेश्वर जीआईडीसी, पानोली जीआईडीसी, दहेज इंडस्ट्रीज एरिया, पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई हुई है। हेवी इंडस्ट्रीज काफी संख्या में है। पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है। पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं। बहुत सारी कंपनी में अलग अलग जो स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी यहाँ नौकरी के हेतु आते जाते रहते हैं। 2 दिन पहले अंकलेश्वर में होटल प्लाजा ऐसा कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से। कंपनी में 4, 5, 10 लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के ये स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में, लेकिन ओपन इंटरव्यू रख लिया। આ હતા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા। તેમણે ભરૂચમાં આવેલી ઝઘડિયા જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી તેમજ અલગ અલગ જગ્યાએ યુવાનોને રોજગારી મળતી હોવાની વાતનો દાવો કર્યો છે,
સાથે તેમણે કહ્યું છે કે ભરૂચ એ એક મિની ભારત છે. ન માત્ર ગુજરાત પરંતુ અહીંયા દેશના જુદા જુદા રાજ્યમાંથી લોકો રોજગારી માટે આવતા હોય છે અને તેમને રોજગારી પણ મળતી હોય છે. સાથે જ તેમણે જે આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો વાયરલને લઈને પણ સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડ્યું હતું. આને જ લઈને હવે ચર્ચાઓ વેગવાન બની છે, રાજકારણ ગરમાયું છે, નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. પરંતુ જે દ્રશ્ય ઝઘડિયાના જીઆઈડીસીના એક ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂ દરમિયાન સામે આવ્યા તેણે ક્યાંક ને ક્યાંક સરકારને વિચારમાં મૂકી દીધો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરીને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.